સામે એવા પણ પ્રસંગો છે, તમે પણ સમાજમાં વ્યક્તિઓને મળ્યા છો કે ભૌતિક સુખ સુવિધાની પાસે ઓછી હોય પણ ચહેરા ઉપર આનંદ હોય, એના એટીટ્યુડમાં પોઝિટિવિટી હોય, એના ચારિત્રમાં પવિત્રતા હોય, એની કામગીરીમાં નીતિમત્તા હોય. મળ્યા છો ને એવા લોકોને? હું તો હસતા હસતા ઘણી વખત કહું છું કે સમટાઈમ્સ પીપલ સ્લીપિંગ ઓન ધ 10th floor of his own building in an AC room has to take a sleeping pill, and one sleeping on the other platform, he sleeps in the midst of trains. દાદર રેલવે સ્ટેશન ઉપર કુલીને જે ઊંઘ આવે છે ને એ ઘણી વખત તમને એસી માં નથી આવતી. હા, જે હકીકત છે. તો જીવન સમજવું એ ખૂબ જરૂરી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદમાં એક યુપીએસસી એક્ઝામ્સમાં અપિયર થતો એક યુવાન, જેને આઈએએસ બનીને કલેક્ટર બનવાની એક ખેવના હતી, સુંદર પોતાના જીવનનું એક સ્વપ્ન હતું, પોતે સક્ષમ પણ હતો, એ પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં એમને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, મારા અંતરમાં એક પ્રશ્ન છે અને બહુ ગંભીરપણે મને એ નિરંતર હૃદયમાં ખૂંચ્યા કરે છે. એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? હિયર વી સ્ટાર્ટ લવ યુ જિંદગી. હવે સાંભળજો બરોબર. જીવન જીવવાનો હેતુ શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આપણા મહાન સત્શાસ્ત્રો, જે આપણા મહાન ઋષિ મુનિઓ કયા છે, એ સત્શાસ્ત્રોના ઉપદેશ પ્રમાણે, પોતાના જીવનના અનુભવ અને શાણપણ પ્રમાણે, અને એમણે જે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામોમાં વિચરણ કર્યું, 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નનું સમાધાન આપ્યું, 7.5 લાખ પત્રો લોકો તરફથી એમને લખવામાં આવ્યા, જે એમણે વાંચ્યા અને પ્રશ્નના સ્પષ્ટ સમાધાન આપ્યા. આટલો તો જન વ્યવહાર અને લોક સંપર્કનો એમનો અનુભવ. કદાચ આપણે જેટલા બેઠા છીએ, આપણા બધાનો જનસંપર્ક અને લોક વ્યવહારનો અનુભવ ભેગો કરીએ ને તો પણ એ કક્ષા સુધી ના પહોંચે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. આટલી વિશાળ સંસ્થા એમણે ઊભી કરી. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે સંતો એ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 25-28 વર્ષની ઉંમરે $1,00,000, $2,00,000 સેલેરી છોડી, પોતે જન્મજાત અમેરિકન નાગરિક છોડી અને અહીંયા દીક્ષા લીધી છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા. BAPS જુદી સંસ્થા છે. નોર્મલી લોકો સંતોને જોવે ને તેવો ભાવ થાય કે આને નહીં જામ્યું હોય, આને કઈ ફાવ્યું નહીં હોય, આ અભણ હશે, કોઈ કલ્ચરલ, એજ્યુકેશનલ, એકેડેમિક બેકગ્રાઉન્ડ નહીં હોય, એટલે આને એમ થયું જરા ભગવા કપડા પહેરી લઈએ તો ભારતની પ્રજા દયાળુ છે, સાંજ પડે 2 રોટલી મળી જશે. This is not that organization. અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે, યુનોમાં પરમેનન્ટ સીટ છે આ સંસ્થાને. અને તમે આ એક કેમ્પસમાં બેઠા છો, આવા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઉભા કર્યા અને એનું સફળ સંચાલન કર્યું. અને ધેટ ટુ ઓન ચેરિટી બેઝિસ. તમારી એક દુકાનમાંથી 2 દુકાન કરવી હોય તો શું થાય છે તમને ખબર છે. એક ફેક્ટરીમાંથી 2 ફેક્ટરી કરવી હોય તો શું થાય તમને ખબર છે. એક લોન હોય ને તોય તમને પજવે છે, તોય પાછો બીજી લોન માટે ઉત્સુક હોય. એટલે એકમાં મરી જઈશ એટલે અપરિગ્રહની બધી વાતો હમણાં આપણે સાંભળી છે. તમે આ પરિસ્થિતિમાં વિચારો કે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ ગુરુપદે રહ્યા અને એમનું ગુરુપદ શરૂ થયું 51 વર્ષની ઉંમર, જ્યારે લોકોને રિટાયરમેન્ટના વિચાર આવે. He started his career at 51. લૌકિક દ્રષ્ટિએ બોલવું હોય તો પ્રમુખ સ્વામી કારકિર્દી શરૂ કરી 51 વર્ષ.
અને 95 વર્ષ 45 વર્ષના ગુરુપદે દર અઠવાડિયે 7મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી એક સંસ્થા ઊભી કરીને સમાજને આપી દીધી. હવે આ મેં 1300 બ્રેકડાઉન કર્યું એટલે તમને વધારે અંદાજ આવે. 1300 સંસ્થાઓનું બ્રેકડાઉન કર્યું. દર 7મા દિવસે સવારે એક નવી જમીન, એક નવું બાંધકામ, એક નવી સિસ્ટમ, એક નવું સેટઅપ અને ગિફ્ટિંગ ટુ ધ સોસાયટી. મૂવ ટુ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ. દુનિયાની કોઈ મોટી કોર્પોરેટ હોય ને એને દર 7મા દિવસે એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કરવું એટલે એમના જીવનમાંથી આપણે જીવન જીવવાની શૈલી શીખવાની છે. તો આઈએસ થનાર યુવકે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત જ છે, તો જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે 5 વાત કરી, એક વાક્યમાં. પહેલી વાત કરી કે જીવન જીવવાનો પહેલો હેતુ છે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આપણી પ્રથમ મોટી જવાબદારી છે. As a responsible parent, as a responsible brother or a sister, as a responsible neighbor or a relative, as a responsible friend or a society member, આપણે આપણી તમામ જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જે પણ વ્યવસાય, નોકરી, ધંધો તમે કરતા હો એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો અને સત્શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવો. આ 2 ઉપદેશ જે પ્રથમ અને દ્વિતીય સ્થાને પ્રમુખ સ્વામી મહારાજે મૂક્યા એ સંબંધી ઘણી બધી વાતો આપણે આજે સમજવાની છે. કે આપણે જે નોકરી, ધંધો, વેપાર કરીએ છીએ એમાં પુરુષાર્થ સારો કરીએ છીએ, પણ 2 વાતનો થોડોક અભાવ રહી જાય છે. ભવિષ્યના વિચારનો એક અભાવ અને બીજો અભાવ રહી જાય છે થોડી નીતિમત્તા, પ્રામાણિકતા અને નૈતિકતા. પુરુષાર્થ તો આપણે બધા કરીએ છીએ અને પુરુષાર્થ એ કુદરતે જીવ પ્રાણી માત્રમાં આ સૃષ્ટિ સર્જનમાં મૂકેલું છે. આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે રોજ સવારે જ્યારે સિંહ જાગે ત્યારે જે ધીમામાં ધીમું હરણ હોય ને એના કરતા થોડુંક ઝડપી તો દોડવું પડે તો એ સાંજ જોવે એટલો ભૂખ્યો પડે. અને જે ધીમામાં ધીમું હરણ હોય ને એને પણ રોજ સવાર પડે એટલે ઝડપીમાં ઝડપી જે સિંહ હોય ને એના કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે, નહીં તો એ સાંજ નહીં જોવે. નીચે કન્ક્લુઝનમાં બહુ સરસ વાત લખી છે. So whether you are the lion or the deer, when the morning rises, you have to run. સૂર્યોદય થાય એટલે હરણ હોય કે સિંહ હોય દોડવું તો પડે જ. એટલે એમાં આપણે કોઈ ઉપદેશની જરૂર નથી, આપણે દોડીએ છીએ. પણ હવે કેવી રીતે દોડીએ છીએ ને એ સમજવાનું છે. બહુ જ સરસ વાત પહેલી આ છે કે કાયમ વર્તમાનમાં નહીં જીવવાનું, થોડો ભવિષ્યનો પણ વિચાર રાખવાનો. કે હું અત્યારે આ ક્રિયા કરું છું, મેં અત્યારે આ નોકરી ધંધા માટે લોન લીધી, મારી આ વ્યવસ્થા છે, આ માર્કેટની પરિસ્થિતિ છે, આ સંજોગ છે, મને સાથ અને સહકાર આટલો છે, મને ક્રુશિયલ મુવમેન્ટ ઉપર આટલો જ સપોર્ટ મળી શકે એમ છે. આ બધાનો વિચાર કરીને પછી જ વર્તમાન પરિસ્થિતિમાં ધંધો અને વેપાર વિકસાવવાનો પ્રયત્ન કરવો. તમારે એમ નહીં વિચારવાનું કે મારી પાડોશમાં તો અમારા ગામનો જ પેલો મારા કરતા 10 વર્ષ મોડો અહીંયા મુંબઈ આવ્યો અને એ આટલો આગળ વધી ગયો, હું હિંમત એકવાર કરી લઉં. પણ હવે એને સંજોગ, પરિસ્થિતિ અનુકૂળ આવી ગયા, તારે હિંમત ન કરવી એવું નથી. ઇન્સ્પિરેશન અને મોટિવેશન હંમેશા રાખવા, પણ કેલ્ક્યુલેશન તો રાખવું પડે કે નહીં? People take risk. They are advised to take calculated risk. જોખમ લેવામાં વાંધો નથી, પણ ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું. દુનિયાના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ સ્ટીફન કોવી, એમણે 7 Habits of Highly Effective People એ પુસ્તક લખ્યું છે. દુનિયાના 3000 સફળ બિઝનેસમેનને મળ્યા. ખાલી બિઝનેસમેન તરીકે સફળ નહોતા, they were successful in all walks of life. They were successful as a father, as a brother, as a mother, as a sister, as a relative, as a friend. બધી રીતે સફળ હતા.
એવા 3000 વ્યક્તિઓને 5 ખંડ ઉપર દુનિયાના 100 દેશોમાં બહુ સિલેક્શન કરીને મળ્યા. એમની સાથે 2-4 દિવસ રહ્યા, એમની રહેણી કહેણી, રીતભાત, વિચારધારા જોઈ અને એમના ઇન્ટરવ્યુ પણ લીધા. પછી આ પુસ્તક લખાણું છે. એટલે બહુ જ કિંમતી સલાહ એમના તરફથી છે કે આ 3000 સફળ વ્યક્તિઓના જીવનમાં મેં આ 7 આદતો કોમન જોઈ છે. એમાં બીજી આદત જેમને લખી છે, સેકન્ડ હેબિટ લખી છે ને, એ આપણે અત્યારે આજે મુદ્દો વાત કરી રહ્યા છીએ. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. બહુ જ સરસ આદત લખી છે. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. કે તમે કોઈ પણ સંબંધ શરૂ કરો, કોઈ પણ એક ક્રિયા શરૂ કરો, કોઈ પણ એક વેપાર શરૂ કરો, તો અંતિમ અંજામ તમે જે ટ્રેક લઈ રહ્યા છો એમાં શું શું આવી શકે છે એ શક્યતા સ્પષ્ટપણે તમે લખો. આપણે બહુધા શું હશે, થઈ જશે, નહીં વાંધો આવે, એકવાર કૂદી પડું, એમ ના. એવું થતું 70-80 ના દાયકામાં. હવે સ્પર્ધાત્મક જમાનામાં બહુ જ ગણતરી કરવી જરૂરી છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? સો બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. આ સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તકમાં લખ્યું છે. જો તમે આડેધડ બિઝનેસ ચાલુ કરો તો ચોક્કસ તકલીફ આવે, તકલીફમાંથી મૂંઝવણ આવે, મૂંઝવણ બધી ઘેરાવા માંડે, એટલે ખોટું પગલું લેવાનું મન થાય છે ને સમાજમાં ઘણી વખત. બિયોન્ડ ઇમેજિનેશન. એટલે અહીંયા બેઠા છો તમે બધા, સંકલ્પ કરો કે મારે પણ આ કક્ષા સુધી પહોંચવું છે. સંકલ્પ કરો ને રોજ સવારે ઉઠીને ભગવાન ને યાદ કરીને પ્રાર્થના કરીને આ સંકલ્પ 10 વખત ને 25 વખત બોલવાનો. સીધા એનર્જી બૂસ્ટ. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાના હતા ત્યારથી રોજ સવારે ઉઠીને આકાશ જોવે અને તારાઓ જોવે. અહીં બેઠેલા કદાચ 90% તો સવારના આકાશના તારા જોયા જ નહીં હોય. સવારે સૂર્યોદય પહેલા આકાશમાં તારા હોય એ તમને ખબર છે? કારણ કે 1:30 વાગ્યા સુધી વોટ્સએપ ને સોશિયલ મીડિયા ચાલ્યું હોય. કારણ કે તમે સેલિબ્રિટી છો, તમારું ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોઅર્સ છે. તમે ટ્વીટ કરો એ લાખો લોકો વાંચે છે. તમે એવા મોટા સેલિબ્રિટી છો કે તમારે રાત્રે 1:30 વાગ્યા સુધી ઓનલાઈન રહેવું જ પડે. મરી જઈશ. અને કોક ટ્વીટ કરે, લાખો લોકો ટ્વીટ કરે, એમાં આપણે શું જોવાનું? એની રીતે છે, આપણે આપણી રીતે છે. જેની ટ્વીટ વાંચો છો તમે એવા થવાનું નક્કી કરો ને તો ટ્વીટ પૂરી થઈ ગઈ. તમે જેને ફોલો કરો છો એવા તમે થવાનો પ્રયત્ન કરો ને એટલે ફોલોઈંગ પૂરું થઈ ગયું. આપણે કઈ એવું અભિમાનમાં નથી રાખતું કે લોકો મને ફોલો કરે, પણ આપણે જેને ફોલો કરે જેવા આપણે થવું છે. એટલે એક્સલન્સ કેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો નરેન્દ્રભાઈ મોદી બહુ નાના હતા ત્યારથી સવારના પરમાં આકાશમાં જોઈને તારાઓ જોઈને હંમેશા પોતાની જાતને કહેતા કે મારે પણ ત્યાં ચમકવું છે. રોજ બોલતા મારે પણ ત્યાં ચમકવું છે. કેટલું સરસ વાક્ય છે. ધેટ ઇઝ કોલ્ડ એક્સલન્સ ઇન યોર પરફોર્મન્સીસ. જો ચમકે છે તો એવા શુભ સંકલ્પ સાથે ઇંગ્લેન્ડમાં બિગ બેન ટાવરના ગાર્ડન્સમાં એક સ્વીપર હતા. રવિવારે બપોરે એના નાના બાળકને પણ એમ થયું, 10 વર્ષનો હતો, કે ચલો પપ્પા સાથે હું પણ જાઉં. એ ત્યાં ગયો અને એના ફાધર વાળતા હતા ગાર્ડન. વિન્ટર ટાઈમ હતો એટલે બપોર 11-12 વાગ્યા પછી થોડુંક પેલું તેજ અથવા તો થોડુંક ગરમી શરૂ થાય પછી વાળી શકે. એટલે એમને ત્યાં વાળતા હતા ત્યારે પેલા નાના બાળક ત્યાં બેઠો હતો. એને બિગ બેન ટાવરમાં 12 વાગ્યા એટલે ડંકા શરૂ થયા.
પહેલો ડંકો વાગ્યો ને એને સાહજિક સ્ફૂર્ણા થઈ. એનું નામ વેલિંગ્ટન હતું. એને એવું બોલ્યા સાહજિક કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. બીજી વાર બેંગ વાગ્યો ને વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. એમ 12 વખત ડંકા વાગ્યા અને 12 વખત એ નાનો બાળક બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. And really at the age of 22, Wellington became the mayor of London. એક સંકલ્પ લઈને ચાલો, રોજ રોજ ઘૂંટો તો તમને હ્યુમન માઇન્ડની એક કેપેસિટી, એક નેચરલ ગિફ્ટ ટુ ઓલ હ્યુમન માઇન્ડ્સ એક્સપ્લોર થશે કે ઇફ યુ ડિસાઇડ સમથિંગ એન્ડ રિપીટ ઇન યોર માઇન્ડ એવરી ડે દેટ આઈ વોન્ટ ટુ ડુ ધીસ, આઈ વોન્ટ ટુ અચીવ ધીસ, તો કુદરત એવી સિસ્ટમ ગોઠવી છે કે એ સંબંધી ઘણા વિચારો, એ સંબંધી ઘણી બધી એનર્જીઝ તમારી એમને બહાર આવશે. પણ સંકલ્પ નહીં હોય ને રોજ એ સંકલ્પ મનમાં ઘૂંટશો નહીં ને, તો ઘણી બધી લેટન્ટ આઈડિયાઝ અને એનર્જીઝ અને ટેલેન્ટ્સ એ અંદર ને અંદર ધરબાયેલી રહેશે, બહાર આવશે જ નહીં. In the year 2002, at the age of 52, the newly put Chief Minister of Gujarat, નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું કે હવે મારે અંગ્રેજીમાં કોઈક દિવસ બોલવું પડશે. 2002માં એમણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. As Chief Minister of Gujarat, he started his tuition classes. જે એમને ભણાવતા હતા એ પરિવારને હું ખૂબ સારી રીતે ઓળખું છું, કારણ કે BAPS સંસ્થા સાથે સંકળાયેલો પરિવાર છે. રોજ સવારે 7 થી 8:15 સવા કલાકે ઇંગ્લિશ ભણતા. અને આજે આપણે જાણીએ છીએ ઘણું સારું અંગ્રેજી પ્રવચન કરી શકે છે અને ઘણું સારું બોલી શકે છે. 52 વર્ષે એક ભાષા શીખવી અને એ પણ રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી સાથે. તો તું તો 18 વર્ષે નવરો જ છું, તારે ક્યાં બીજું કઈ કામ છે? Can't you excel? Yes or no? You can excel. People at this age can do. તમને આશ્ચર્ય થશે, મારી પાસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ પણ છે, લગભગ 8-10 મહિના પહેલાની ઘટના છે. એક લેડી મિસિસ જેનિફર ત્યાં યુએસમાં, she became a diploma engineer at the age of 93. નાનપણથી એનું એક સપનું હતું કે મારે એન્જિનિયર થવું, પણ રૂરલ એરિયામાં ઉછર્યા હશે, બીજી બધી ફાર્મિંગની જવાબદારી હતી, ખેડૂત પરિવારમાં જન્મ થયેલો એટલે, અને જીવનકાળ દરમિયાન પછી બધી સાંસારિક જવાબદારીઓ આવી ઇત્યાદિકમાં એમનું સ્વપ્ન પૂરું ના થયું. પણ એમના મનમાં હતું. શી જોઈન્ડ એટ ધ એજ ઓફ 90 એઝ એન એક્સટર્નલ સ્ટુડન્ટ. She became diploma engineer at the age of 93. Unfortunately, convocation day ના બીજા જ દિવસે એમનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું. પણ એમનું એક સ્વપ્ન 93 વર્ષે પણ પૂરું કર્યું. ત્યારે તું હજી એનાથી અડધાનો અડધો છું ઉંમરમાં. હા, અડધાના અડધો છું. તો યુ કેન ડુ. એટલે એક્સિલન્સ ઇન એક્ઝામ્સ માટે આ 3 મુદ્દા મેં તમને સમજાવ્યા. પહેલો મુદ્દો એ સમજાવ્યો કે પ્રચંડ પુરુષાર્થ, 10-12 કલાક ભણવામાંથી કોઈ દિવસ નિરાશ ના થતા, આળસતા, તો તમારું ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. બીજો મુદ્દો મેં તમને સમજાવ્યો કે અભિગમ હંમેશા રાખજો કે ધીસ ઇઝ અ વેરી સિરિયસ પાર્ટ ઓફ માય લાઈફ, અને સારી રીતે ભણજો. અને ત્રીજી વાત આ કરી, સંકલ્પ દ્રઢ રાખજો. એ સંકલ્પ રોજ ઘૂંટજો. આઈ વોન્ટ ટુ ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. રોજ કહેવાનું. થઈ શકે. તો આવી રીતે યુ કેન હેવ એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ એન્ડ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ. અને એક્ઝામ્સના પરફોર્મન્સ માટે ખૂબ ઘણી બધી વાતો છે, પણ ટૂંકમાં એક નાની વાત એટલી કરવાની કે સક્સેસ એન્ડ ફેલિયર આર પાર્ટ ઓફ ઇટ. તમારે તો સારું સ્કોર કરવું હતું, પણ તમે જે વાંચવામાં અને પ્રિપેરેશનમાં ઓપ્શનમાં છોડ્યું ને એ જ પૂછી ગયું, એટલે પ્રોબ્લેમ.
તમે જાતે જજમેન્ટ લઈ લીધું કે આ છેલ્લા 5 વર્ષના પેપરમાં છે ને આ પૂછાણું જ નથી, એટલે હવે નહીં પૂછે, તો એ જ પૂછાણું 20 માર્કનું 100 માંથી. એટલે એક્ઝામ્સ આર પાર્ટ ઓફ, એટલે ફેલિયર્સ એન્ડ સક્સેસીસ આર પાર્ટ ઓફ એક્ઝામ્સ. તો એકાદ એક્ઝામ પેપર અથવા તો એકાદ એક્ઝામ ડલ ગઈ, ઓછી ગઈ તો હતાશ ના થવું, નિરાશ ના થવું. જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્સેસ એન્ડ ફેલિયર્સ કમ ઓલ્ટરનેટિવલી. આખા પ્રવચનમાં તમને બીજી કોઈ વાત યાદ ના રહે તો આ એક વાત યાદ રાખજો કે સક્સેસ એન્ડ ફેલિયર્સ વિલ ઓલ્ટરનેટિવલી અગેન કમ ઇન યોર લાઈફ. આવશે જ. લડી લેવાનું, હિંમત રાખવાની, સવાર ઉઠીને ચાલવા માંડવાનું, થશે. With hope, with aspirations, with all the strength and all the resources that you have, keep moving. એ જ તો જીવન છે. That is how now is the bridge from exams to excellence. Exams to excellence એટલે શું? Chapter 1 is excellence in your exams, and exams to excellence એટલે by your exams, by your qualifications, by your academic achievements, by your experiences, you live an excellent professional life, you live an excellent personal life, you live an excellent family life, you live an excellent social life. That is your exam to excellence. Am I right? એ પછી નેક્સ્ટ કોર્સ શરૂ થાય. એટલે તમે સારી રીતે એક્ઝામ્સ આપીને સારી રીતે ઉત્તીર્ણ થવાનો, સારા કોર્સીસ તમે કર્યા અને સારી રીતે તમારી પાસે ડિગ્રીઝ હોય. જો IIM અમદાવાદમાંથી જે લોકો MBA થાય છે, પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે. અત્યારે IIM નું રેટિંગ ઇઝ અહેડ ઓફ હાર્વર્ડ, અહેડ ઓફ સ્ટેનફોર્ડ, યેલ, કાર્નેગી મેલન, કિલોંગ, આ બધા કરતા આગળ છે. ઇઝ ધી નંબર 1 B સ્કૂલ ઓફ ધ વર્લ્ડ. IIM અમદાવાદ. સીધા 70 લાખ 80 લાખ 1 કરોડના પગાર ઉપર છોકરાઓ બેસે છે. 22 વર્ષનો છોકરો હોય દુબઈમાં 1 કરોડના પગાર ઉપર બેસવાનું ફ્યુચર કેવું? કેવા લોકોને મળે, કેવા કામ કરે, કેવા પ્રોજેક્ટ્સ એના હાથમાં આવે. એવી સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણવું છે એવો એક સંકલ્પ તો રાખો કે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી માટે ઉત્તીર્ણ થવું છે અને પછી યોર એક્સિલન્સ જર્ની સ્ટાર્ટ્સ. એ એક્સિલન્સ જર્ની શરૂ કરવા માટે આ એક બેઝિક પાયાના વિચારો આપણે હૃદયમાં ખૂબ દ્રઢ કરવાના. બીકોઝ યુ કેન ઓલવેઝ ગ્રો ફ્રોમ વેરેવર યુ આર. તમે અહીંયા બેઠા છો, કોકને 45%, કોકને 50%, કોકને 70, 80 ને 90% પણ હશે. પણ વેરેવર યુ આર ટુડે, ટુમોરો યુ કેન ઇમ્પ્રુવ. ડુ યુ બિલીવ ધીસ? વેરેવર યુ આર ટુડે, one step ahead, tomorrow you definitely can improve. Move one step ahead. એક વસ્તુ સમજી રાખજો, અહીં લખ્યું હશે ને એ કોઈ લઈ નહીં જાય, અને અહીં નહીં લખ્યું હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ તોય નહીં આવે. એ સિદ્ધાંત છે. એમાં રાઈટ ઓર રોંગ? 100%? તો પછી ખોટું શું કામ કરે છે? તારા નસીબનું તને 100% મળશે, અને તારા નસીબનું નહીં હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ ને તો તારી પાસે નહીં રહે. ખોટી રીતે અનીતિથી કોકનું છૂટવી લીધું એટલે કે કોકનો ધંધો છૂટવી લીધો, કોકને ક્યાંક ધંધો ચાલતો તો ત્યાંનો ધંધો બંધ થયો, કંઈક પ્રયત્ન કર્યો, ખોટી રીતે આગુ પાછું કર્યું, એ વસ્તુ લાંબી ટકતી નથી. હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઓપન માર્કેટ છે, એટલે ઓનલી ક્વોલિટી સ્ટેન્ડ્સ. તમારા પ્રોડક્ટમાં પણ ક્વોલિટી જોઈએ, તમારા વ્યવહારમાં પણ ક્વોલિટી જોઈએ, તમારા આચરણમાં પણ ક્વોલિટી જોઈએ, તમારી પૈસાની લેણદેણમાં પણ ક્વોલિટી જોઈએ. ઓનલી એન્ડ ઓનલી ક્વોલિટી સ્ટેન્ડ્સ. નીતિમત્તા અને પ્રામાણિકતા જ ઉભા રહે છે લાંબે ગાળે, બાકી નથી ઉભા રહેતા. 2 ભાઈઓએ સાથે શરૂઆત કરી. એક ભાઈ દુનિયાના પ્રથમ 5 અબજોપતિમાં આવી ગયા અને બીજા ભાઈને જેલમાં જવાના પ્રશ્નો આવી ગયેલા. નીતિમત્તા, પ્રામાણિકતા, નૈતિકતા જો તમે ચૂકો તો તમે ગમે ત્યાં હો
ગમે તે કક્ષામાં હો, ગમે તે દરજ્જાએ હો, પણ પડતી નક્કી નક્કી અને નક્કી છે જ. એટલે એથિકલ વેલ્યુઝ કોઈ દિવસ ચૂકવા નહીં, ખાનદાની કોઈ દિવસ ચૂકવી નહીં. અડધા ટુકડો રોટલો કૂતરાના મોઢામાં હોય, તમે રાત્રે 12 વાગે જોજો, રોડ બધા શાંત થઈ જાય ને, એટલે આપણે બધા રોડ ઉપરથી આગા થઈ જાય ને, પછી બધા કૂતરાઓ રોડ ઉપર આવતા હોય છે 12 વાગે, તમે જોજો. અને અડધો ટુકડો કોકના મોઢામાં, એટલે બીજો ભસે અથવા એની પાછળ દોડે અથવા તેનું લઈ લેવાનો પ્રયત્ન કરે. હવે રોડ ઉપર જે રાત્રે 12 વાગે કાર્યક્રમ થાય છે, બીજે દિવસે બપોરે 12 વાગે મિલન મોલમાં પણ થાય, ખોટું સાચું? સમજ્યા કે ના સમજ્યા? કોકનું લઈ લેવું, કોકનું પડાવી લેવું એ મનુષ્યની ખાનદાની નથી. જીવન તેવા સિદ્ધાંતથી જીવવું એ એની મહેનત કરે છે, એ એનું નસીબ ભોગવે છે, એની રીતે સુખી છે. હું મારી મહેનત કરીશ, હું મારું પ્રારબ્ધ ભોગવીશ, હું મારી રીતે સુખી રહીશ. એ છે, હું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. સિમ્પલ. તો કેટલા સ્વતંત્રપણે શાંતિથી જીવી શકીએ. હા, તો અડધો દિવસ આમાં છે, પેલા શું કર્યું, પેલાને ક્યાં ધંધો ચાલે છે, પેલાનું આમ છે ને, એ તું અડધો દિવસ તારા ધંધામાં કોન્સન્ટ્રેટ કર, તું ધીમે ધીમે આગળ વધી જઈશ. એટલે કોઈના પ્રત્યે ઈર્ષ્યાભાવ રાખવાથી પણ તમે આગળ વધી શકતા નથી. હવે આપણને બધાને ઈર્ષ્યા આવે છે કે વિરાટ કોહલી બહુ સારું રમે છે, પણ હવે ઈર્ષ્યાથી આપણે ત્યાં સુધી પહોંચીએ કેમ છે? તો ગાર્મેન્ટ્સમાં નહીં પહોંચીએ, ક્રિકેટમાં નથી પહોંચી શકવાનું, તો ગાર્મેન્ટ્સમાં નહીં પહોંચીએ. ઈર્ષ્યાથી કોઈ આગળ વધતું નથી. તો એના જેટલી કળા પણ જોઈએ, એના જેટલી મહેનત પણ જોઈએ, એના જેવી શ્રદ્ધા પણ જોઈએ. એ કક્ષા એમને જીવાતું નથી, એ કક્ષા એમને પહોંચાતું પણ નથી. આપણે ગમે ત્યારે ગમે તે જમવાનું મન થઈ જાય, ખાવાનું મન થઈ જાય, ગમે તે ફરવાનું મન થઈ જાય. આ કક્ષાએ જ્યાં વિરાટ કોહલી કે એ કક્ષાની વ્યક્તિ બેઠી હોય, અને એક એક વસ્તુ શું ખાવી, ક્યારે ખાવી, કેટલી ખાવી, બધી બહુ ગણતરી ઉપર ચાલતું હોય. તને મન થયું સમોસા બહુ સારા લાગે, તું 10 ઝાપટી જવું, ના થાય. એને પાછું કલાક પછી પ્રેક્ટિસમાં જવાનું હોય. કેટલું ડિસિપ્લિન લાઈફ જીવતા હોય એ લોકો. એમને મેં કક્ષાએ ઉભા ના રહેવાય. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવા. જો તમે ચૂકશો તો તમને પ્રશ્ન આવશે જ. હું હસતા હસતા ઘણી વખત વાત કરું છું કે 12મા ધોરણમાં 90% આવે ને, એ એન્જિનિયરિંગ અને મેડિસિનમાં જાય અને એન્જિનિયર અને ડોક્ટર બને. 15% ઓછા આવે ને, એટલે કે 75% આવે ને, એ કોમર્સ ફિલ્ડમાં જાય, કંપની ખોલે અને આ બંને જણાને નોકરીએ રાખે. હજી 15% ઓછા આવે ને, એટલે કે 60%, એ પબ્લિક લાઈફમાં જાય અને આ બંને જણા માટે કાયદા નક્કી કરે. અને છેલ્લે હસતા હસતા કહું છું, ઇટ્સ જસ્ટ અ જોક, અ કેઝ્યુઅલ લાઈફ મોમેન્ટ. હજી 15% ઓછા આવે ને, 45% અંડરવર્લ્ડમાં જાય ને આ ત્રણેયને કંટ્રોલ કરે. તમે તાલીઓ પાડીને રાજી થઈને 45-60 ની કેટેગરીમાં આવવાનો પ્રયત્ન ના કરતા. પણ જસ્ટ અ લાઇટર વર્ડ. મારે એ એમ્ફેસિસ કરવો છે કે સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ વેન ઇટ કમ્સ ટુ અચીવમેન્ટ્સ એન્ડ એક્સેલન્સ આફ્ટર યોર એકેડેમિક લાઈફ, આફ્ટર યોર એક્ઝામ્સ. એક્સિલન્સ માટે આ સ્કિલ્સ બહુ જરૂરી છે. અમેરિકાના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા, એન્ડ્રુ કાર્નેગી. એ જ્યારે ઇન ધ લાસ્ટ ડેઝ ઓફ હિઝ લાઈફ ડેથ બેડ ઉપર સૂતા હતા, ત્યારે ત્યાં પશ્ચિમના જગતમાં એક રિવાજ છે કે કોઈ આવા મોટા માણસ હોય, પ્રતિષ્ઠિત હોય, જીવનના અંત સમયમાં હોય, ત્યારે એના અંતેવાસીઓ હોય, અટેન્ડન્સ હોય, એટલે સાહજિક એમને પૂછે કે સર તમારી શું ઈચ્છા છે કે તમારા કોફિન ઉપર અમે શું લખીએ અથવા તમારા ટોમ્બ ઉપર અમે શું ઇન્સ્ક્રાઇબ કરીએ. ત્યારે એન્ડ્રુ કાર્નેગીએ કહ્યું કે તમે એવું લખજો મારા ટોમ્બ ઉપર કે હિયર લાઈઝ અ મેન who during his lifetime employed and paid
to people who were more intelligent than him. અહીંયા એક એવો વ્યક્તિ સૂતો છે જેને પોતાના જીવનકાળ દરમિયાન પોતા કરતા વધારે બુદ્ધિશાળી માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને પગાર આપ્યો. એવું લખજો ને એવું લખેલું છે. એ શેનાથી બન્યું? સ્કિલ્સથી. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ છે ને, which is these three things: your personality, your attitude and your behaviors. It will count more than your academic qualifications. By your academic excellence, you'll be able to go to a certain point. Thereafter, by your experiences, by your talents, by your know-hows, by your back support systems, you can go to a certain level. But beyond a certain level, you will need your personality, your behaviors, your ethics, your attitudes to grow. કારણ કે તમને કામ કરતા કરતા 20 વર્ષ તમે કોર્પોરેટ વર્લ્ડમાં જશે ત્યારે તમને એક વાતનો અહેસાસ થશે કે તમારી સાથે તમારી જ ઓફિસમાં તમારા સમકક્ષ 5 વ્યક્તિઓ છે જેની પાસે એકેડેમિક ક્વોલિફિકેશન પણ સરખું છે અને એક્સપિરિયન્સ પણ સરખો છે, અને 5 માંથી એક જ જણાને પ્રમોશન આપવાનું છે અને આવવાનું છે. એ 5 માંથી એકને જ આપવું એ ટોપ મેનેજમેન્ટ કેવી રીતે કન્સિડર કરશે જ્યારે બધાનું એકેડેમિક ક્વોલિફિકેશન, બધાનો એક્સપિરિયન્સ અને બધાનું પરફોર્મન્સ પણ સરખું છે? તો પછી એ 5 માંથી કોણ આગળ જશે? તમારા એટીટ્યુડ્સ, બિહેવિયર્સ, એથિક્સ અને પર્સનાલિટી, એટલે તમારી સ્કિલ્સથી તમે આગળ જશો. આ તમને અત્યારે હું જે કહું છું એ અનુભવ નથી તમને, એટલે તમને એક સાહજિક લાગશે. But after 20 years, you will come to know that this was absolutely right. હું તો જોઉં છું ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ, સેમિનાર્સમાં ફોર ટોક્સ. I meet n number of professionals from different fields, n number of corporates from different fields. I've learned this from them. કે હકીકત છે. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કરજો. હવે શું છે હું તમને ટૂંકમાં સમજાવું એટલે તમને એક્ઝેક્ટ પ્રેક્ટિકલ પિક્ચર તૈયાર થાય. First is your skill with people, the most important aspect of life. How you handle work, આ સ્ટેટમેન્ટ હું બહુ બોલ્ડલી મૂકું છું. How you handle work is secondary to how you handle people. આ લઈને જજો, આમ હૃદય ઉપર કોતરીને જજો. How you handle people at your workplace, in your social circles, in your family, counts more in your excellence in life than how you handle your work. That doesn't mean that you don't handle your work with excellence. એ તો કરવાનું જ છે, પણ બંનેનું જ્યારે પર્સન્ટેજ આવે ને, this counts out more. How you handle people. એની માટે તમારે જે વ્યક્તિઓ સાથે રાત દિવસનો નાતો છે, કામનો અથવા સંબંધોનો, એવી જે 15-25 વ્યક્તિઓ તમારા લાઈફમાં છે ને, એને ફૂલ્લી એક્સેપ્ટ કરીને ચાલવાનું, એને 100% એક્સેપ્ટન્સ આપવાનું લાઈફમાં. તમારા મોબાઈલમાં તો 200-500 નંબર હશે, 1000-2000 હશે, ઇટ્સ ઓકે. સંબંધો છે, સંબંધ છે, ઓળખાણો છે, ઇટ્સ ફાઇન. પણ એમાંથી 15-25 વ્યક્તિઓ નક્કી કરી રાખો કે આ 15-25 વ્યક્તિઓ મને મારા જીવનમાં મારે જોઈએ, for my growth, for my progress, for my success. અને કામ કેવી રીતે કરવું? બહુ કેટેગરી છે. ડોંકી વર્ક, મેન વર્ક, સ્માર્ટ વર્ક, વાઇઝ વર્ક, આ બધા પ્રકારના વર્ક હોય છે. કે ગધેડાની જેમ મજૂરી કરવી એ પણ કામ, મનુષ્યની જેમ વિચારીને કરવું એ પણ કામ. સ્માર્ટ કામ એટલે 2 કલાકનું કામ અડધો કલાકમાં પતાવી શકે, કાલનું કામ પણ આજે પતાવી શકે, ઓછા થાકે, ઓછી મહેનત, એ સ્માર્ટ વર્ક. અને વાઇઝ વર્ક કે કામ કરતા પહેલા, કામ કરતા કરતા અને કામ કર્યા પછી પરિણામ છે એને અસર ન કરી શકે, એ શાણપણાથી કામ કર્યું કહેવાય. આ બધા પ્રકારના કામ શીખવાના. અને સીધું છેલ્લા કામ ઉપર નહીં જવાનું, હું સ્માર્ટ વર્ક કરીશ, પહેલા ડોંકી વર્ક કરતા શીખવાનું છે. સીધું બહુ સ્માર્ટ કામ કરવું એવું નહીં, પહેલા ગધેડાની જેમ મજૂરી કરતા જીવનમાં શીખવાનું છે. પુરુષાર્થમાં તો પાછું જ નહીં પડવાનું.
પ્રમુખ સ્વામી મહારાજે પણ ખૂબ કામ કર્યું, પણ કામ કરવાની રીત, એનાથી માણસ સુખી થાય છે. મેં કહ્યું એમ પરિશ્રમથી કામ કરે એટલે સુખી થવાનું પહેલું પગથિયું છે, પણ એ કામ કરવાની રીત આવડવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા, તે એલિકોન એન્જિનિયરિંગ કંપની છે, હ્યુજ મલ્ટી કરોડ એમનું ટર્નઓવર છે. એમના જનરલ મેનેજર હતા નટુભાઈ પટેલ. અનેક વખત ત્યાં વિદ્યાનગર છાત્રાલય આવતા, ગુનાણુ રાગી પ્રમુખ સ્વામી મહારાજને મળતા, દર્શન કરવા બેસતા. સ્વામી પણ એમની સાથે ઘણો વાર્તાલાપ કરતા. એક વખત નટુભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને સરસ પ્રશ્ન પૂછ્યો, બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછ્યો. નટુભાઈએ પ્રમુખ સ્વામીને પૂછ્યું કે મેં તમને દિવસમાં તમામ પ્રકારની તમે જે દિનચર્યા કરો છો મેં નજરે જોયું છે. મેં તમને સવારે પ્રાતઃ ભ્રમણમાં જોયા છે, તમારી વ્યક્તિગત પૂજા કરતા મેં તમને જોયા છે, મેં તમને જમતા જોયા છે, લોકો સાથે વાર્તાલાપ કરતા જોયા છે, ફોન ઉપર વાતો કરતા જોયા છે, મીટિંગમાં બેઠેલા જોયા છે. ક્યારેય મેં તમારા ચહેરા ઉપર તણાવ કે દુઃખ કે આમ ફ્રસ્ટ્રેશન કે ગુસ્સો એની એક લકીર, એક રેખા પણ નથી જોઈ. આ કેવી રીતે બને? અને પોતે હસતા હસતા એમને કબૂલ કર્યું કે હું તો અહીંયા મેનેજર છું, માલિક તો છું નહીં. સાંજે 6 વાગે એટલે મારે કે એવી જવાબદારીને એવો બોજો ન હોય. હસતા હસતા કહેતા હતા કે સ્વામી તોય રાત્રે અમે 2 ઘૂંટડા પીએ નહીં તો ઊંઘ ના આવે. શેના? છાસના. અને કે આપ તો બહુ સરસ નિંદ્રા લઈ શકો છો સવારે ફ્રેશ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ વાત કરી. આ આપણે બધા શીખવા જેવું છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે અમે ઉઠીએ એટલે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ યોગીજી મહારાજને પ્રાર્થના કરીએ કે આજે મારે શું કામ કરવાનું છે. અને એમની આજ્ઞા પ્રમાણે આખા દિવસ દરમિયાન ભગવાને અમને જે બુદ્ધિ શક્તિ આપી છે એ પ્રમાણે અમે કાર્ય કરીએ. અને સાંજ પડે, હવે સાંભળજો બરોબર, અને સાંજ પડે એટલે અમારા ઈષ્ટદેવ અને અમારા ગુરુના ચરણોમાં કામ મૂકી દઈએ કે મેં મારી બુદ્ધિ શક્તિ પ્રમાણે કર્યું છે, હવે પરિણામ તમારે જે આપવું એ આપજો, મને માન્ય છે. આ સુખી થવાની રીત છે કામ કરતા કરતા. આપણે કામ કરીએ, પરિશ્રમ પણ કરીએ, પણ દુખી ક્યાં થઈએ છે? આ પરિણામ કેમ ના મળ્યું? રાઈટ ઓર રોંગ? મેં પ્લાનિંગ કર્યું, મારી બુદ્ધિ હતી, મેં એક્ઝિક્યુશન કર્યું, મેં એમાં પરિશ્રમ કર્યો, તો મને આ પરિણામ મળવું જ જોઈએ. પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉપદેશ આપતા વાત કરી, કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચના. શું કહ્યું એમને? કે કર્મ કરવું એ તારું ફરજ છે, અધિકાર છે, તું કર. પણ ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું? કે ફળ હું નક્કી કરીશ, એટલે કે ભગવાન નક્કી કરશે. કારણ કે આ વાત હું તમને પ્રેક્ટિકલી સમજાવું. હું 2 પ્રશ્ન પૂછીશ ને 2 પ્રશ્નમાં તમે બધા હા પાડશો, કોઈ ના નહીં પાડી શકો. એટલે તમને પણ લોજિકલી તર્કથી આ શ્લોક સમજાશે. પહેલો પ્રશ્ન, તમને બધાને અનુભવ હશે કે કોઈ કાર્ય માટે કોઈક વખત તમે ખૂબ સારું વિચાર્યું, ખૂબ સારું આયોજન કર્યું, સારો પુરુષાર્થ કર્યો, યોગ્ય વ્યક્તિઓ પણ તમારી સાથે હતા, મટીરિયલ મેન મની રિસોર્સિસ જે અંદર મૂકવાના તે પણ તમે મૂક્યા, છતાં પણ ધારી સફળતા ન મળી, સફળતા ઓછી પણ મળી અને કોઈક વખત નિષ્ફળ પણ ગયા. હા કે ના? હા કે તો આંગળી ઊંચી કરો. આપણે બધાને અનુભવ છે. હવે બીજો પ્રશ્ન, આપણને બધાને અનુભવ છે કે કોઈક વખત આપણે ઓછું વિચાર્યું હોય, ઓછું પ્લાનિંગ કર્યું હોય, ઓછું એક્ઝિક્યુશન થયું હોય, આપણને પણ અસંતોષ હોય કે મેં ધાર્યા પ્રમાણે અંદર મહેનત નથી કરી આ પ્રોજેક્ટમાં, અને યોગ્ય વ્યક્તિઓ પણ ન મળ્યા હોય, છતાં પરિણામ છે ધાર્યા બારનું આવે, સફળતા પણ ધાર્યા બારની આવે. હા કે ના? તો કોઈ દિવસ આ શાંતિથી વિચાર્યું છે કે આ કેમ થાય છે? કે હું બધો પુરુષાર્થ કરું છું મારી બુદ્ધિ પ્રમાણે, ત્યારે ઘણી વખત પરિણામ ઓછું આવે છે, કોક વખત આવી જાય છે, અને કોક વખત બધું ઓછું હોય છે ત્યારે વધારે પરિણામ આવે છે. આ શ્લોકની ગવાહી, પ્રૂફ છે. ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનને કહ્યું કે પરિણામ હું નક્કી કરીશ. કારણ કે 10 ફેક્ટર એવા હોય કે જે સફળતા નક્કી કરતા હોય, તો સામે 10 ફેક્ટર એવા છે જે તમારા પ્રોજેક્ટને નેગેટિવલી ઇફેક્ટ કરે છે, જે આપણા હાથની વાત નથી.
તો પછી પરિશ્રમ અને કાર્યમાં સફળતા તો મળે છે, પણ સુખી થવા માટે આ વિચાર બહુ સ્પષ્ટ છે. મારી જવાબદારી એ છે કે મારે મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે પુરુષાર્થ કરી લેવાનો, પછી પરિણામ ભગવાનની ઈચ્છા. અમને મોટામાં મોટો શબ્દ આ શીખવાડવામાં આવ્યો છે, ભગવાનની ઈચ્છા. એટલે બહુ જ મોટી વાત છે અને હકીકત છે. આપણું કર્તવ્ય અથવા તો કર્તવ્ય કરતા સ્પષ્ટ શબ્દ આપણી પહોંચ કેટલી છે. જે બુદ્ધિ શક્તિ આવડત ભગવાને આપી હોય ને કદાચ પુરુષાર્થથી થોડીક વધારે કેળવી હોય, એ બધી મૂકીને આપણે આપણા કાર્યક્ષેત્રમાં પુરુષાર્થ કરી લેવાનો. પરિણામ તો ભગવાન નક્કી કરે છે. એ સમજણ હશે ને તો તમે સુખી કાર્ય કરતા કરતા પણ રહી શકશો. નહીં તો રોજ દુખી થશો. રોજ એટલે પ્રેક્ટિકલી રોજ. હા, એવરી ઇવનિંગ સાંજે તમને એમ થશે કે આ નથી થતું, આ નથી થતું, એમ નથી થતું. એમાં બે જ વાત, કાલ સવારે પણ હું આની માટે પ્રયત્ન કરીશ અને હું આશાહીન થઈશ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હતા અને લંડનથી ફોન આવ્યો કે સ્વામી, આપણે અહીંયા હેરોમાં જે જમીન લીધી હતી અને ત્યાં મંદિર બાંધવું હતું, એ કેસ આપણે હારી ગયા છીએ. આજુબાજુના રેસિડન્સે કેસ કરેલો કે આ લોકો રાત્રે 12 વાગે ઢોલ વગાડે મળી અમારી પ્રાઇવેસી ને પીસ જતા રહે. ભાઈ કઈ 12 વાગ્યા સુધી નથી કરતા. જો તમે મંદિરમાં આવીને કોઈ એવો મંદિરનો ક્રમ હોતો જ નથી. તો એવો કેસ કર્યો, સિગ્નેચર કેમ્પેન પણ ચાલે, પણ ચુકાદો એવો આવ્યો કે બીએપીએસ સંસ્થા એ મંદિર નહીં કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયનો સંકલ્પ હતો કે લંડનમાં આવું ભવ્ય મંદિર થાય, જેવું અહીંયા સારંગપુરમાં છે એવું ભવ્ય 3 શિખર. પ્રમુખ સ્વામી મહારાજના સમાચાર મળ્યા. આ શોખ હતો એમની માટે, ઝાટકો હતો. જો મહાપુરુષો પણ એમના જીવનમાં ઝાટકાને કેવી રીતે સંભાળે છે ને, એ શીખવાનું, તો સુખી થશું. કારણ કે ઝાટકા તો આવશે, કારણ કે કર્મ અને પ્રારબ્ધ અનુસાર હોય છે. અને ભગવાનના ભક્ત છીએ તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પ્રથમ 100 બળીરાજાના વતનાઓમાં લખો, ભગવાન કસોટી કરવા માટે પણ મૂકે. એ ભગવાનની ઈચ્છાની વાત છે. પણ સેટબેક, ફેલિયર, ફોલ, શોક આર પાર્ટ ઓફ લાઈફ. હા કે ના? બધાએ થોડા થોડા અનુભવ્યા છે અને થોડા થોડા હજી અનુભવશું. તમે એમ ના કહેતા હું શ્રાપ આપવા આવ્યો છું, પણ આ ક્રમ છે. આ પૃથ્વીનો ક્રમ છે. જેમ દિવસ રાત ચાલે છે એમ સુખ દુઃખ ચાલે છે. હવે એમાં કઈ રીતે સુખી રહેવું, સિદ્ધાંત શું રાખવાનો? તો પ્રમુખ સ્વામી મહારાજને ફોન ઉપર શોકિંગ સમાચાર આવ્યા કે સ્વામી આપણે કેસ હારી ગયા. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર લકીર ફરી. પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. જો સ્થિર થઈ. શોક આવે ત્યારે સ્થિર થવા માટે ઉત્તમ ઉપાય ભગવાનની ઈચ્છા સમજી લેવાની. ભગવાન મારું કંઈ ખોટું કરવા તો નથી જ બેઠા. એ જે કરશે મારું સારું કરશે. અત્યારે મારું કંઈક ખોટું થતું એવું લાગે છે, પણ આમાંથી જ મારું ભવિષ્યમાં કંઈક સારું થશે. એ હંમેશા ભાવના રાખવી, એ હંમેશા વિચાર રાખવો. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે ભગવાનની ઈચ્છા, જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું. અને પછી પ્રમુખ સ્વામી મહારાજે વિચાર રજૂ કર્યો કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ. બીજી જમીન શોધવા માંડો. બીજી જમીન સ્થાનિકોએ શોધી. નિસ્દનમાં ત્યાં ભવ્ય શિખરબદ્ધ મંદિર થયું અને 1995માં જ્યારે પ્રતિષ્ઠા થઈ, એ ઉદ્ઘાટિત થયું, ત્યારે દુનિયાના અવ્વલ નંબરના મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયાની 8મી અજાયબી છે. એવું કામ કર્યું. પણ એ વખતે પ્રમુખ સ્વામી એમ નિરાશ થઈ ગયા હોત તો, અને આપણા જેવા વાક્ય બોલવા માંડ્યા હોત તો હવે ના થાય. સૌથી ભયંકર અવાજ મનુષ્ય જ્ઞાતિ માટે કયો છે ખબર છે? ડચકારો. આ મારથી નહીં થાય, મન ના ફાવે, મન ના ગમે, મારું તો કામ જ નહીં. છોડ દે તો ઘણું કામ થાય. છોડ દેવું પડે. વોટ આઈ મીન ટુ સે, એટલે હું શું કહેવા માંગુ છું કે આવો વિચાર રાખવાનો. પરિશ્રમથી ગભરાવું નહીં, કરતા રહેવું. સફળતા એમાં છે, સ્થિરતા રાખવા માટે વિચાર રાખવાનો. એમ ધંધામાં ખોટ જાય ને તો કહેવાનું
અત્યાર સુધી 10 વાગે આવતો હતો દુકાને, કાલથી 8 વાગે આવીશ, કામ તો કરીશ. અત્યાર સુધી સાંજે 7 વાગ્યા સુધી બેસતો હતો, હવે 9 વાગ્યા સુધી બેસું, બહાર તો નીકળી શકું. નેગેટિવ વિચાર કરવાનો છે. રોજ સવાર ઉઠીને વિચાર કરવાનો, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ, હું કરીશ અને હું કરી શકું છું. હિંમત તો રાખવી પડશે. હિંમત ખોશો તો બધું ખલાસ થઈ જશે, આખો પરિવાર ખલાસ થઈ જશે. અને છે ને સમાજ, આટલી મોટી તાકાત તમારા સમાજની બેઠી છે. ક્યાંક કોઈક પ્રશ્ન આવે તો 2 વડીલો છે ને મળો, સમાજમાં 2-5 મિત્રો છે ને મળો. અને કદાચ ધંધામાં ખોટ ગઈ, દેવું વધી ગયું હોય તો શરમાવું નહીં અને બીક ના રાખવી. જીવનમાં 2-5 અંગત વ્યક્તિઓ હોય એને પ્રેમથી કહી દેવું, તો પણ હળવા થઈ જશો અને સુસાઇડનો વિચાર નહીં આવે. અને બોલશો તો મદદ મળશે ને, બોલશો તો મદદ મળશે ને. કોને 2 વડીલોને કે જો મારી વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે આ છે, હું મહેનત કરવા તૈયાર છું, અહીંયા જ બેઠો છું, પ્રામાણિકતાથી મહેનત કરીશ, મને કોઈ મદદ થઈ શકે છે? When you are in distress, never hesitate to beg for help. જ્યારે તમે તકલીફમાં હો ત્યારે મદદ માંગવામાં કાંઈ જ ખોટું નથી. એમાં શરમાવું પણ નહીં અને બીક પણ ના કે મારા સમાજમાં મારું કેવું દેખાય, એવું કંઈ જ રાખવાની જરૂર નથી. આ હું તમારો બહુ મોટો વિચાર બદલી કાઢું છું આજે. તમને એમ થાય છે કે મારા સમાજમાં મારું કેવું દેખાશે. તમે દિલથી સમાજની વચ્ચે ઉભા રહેશો, ખા ધંધામાં મારી ભૂલ થઈ છે અથવા તો મારી ગણતરી ખોટી પડી છે, હું અત્યારે તકલીફમાં છું, પણ મારે મહેનત કરવી છે, હું પ્રામાણિકતાથી કામ કરીશ, મારે અત્યારે મદદની જરૂર છે. બોલો ને. અંદર ને અંદર તમે મૂંઝાઓ, અંદર ને અંદર તમે તકલીફમાં રહો, પછી તકલીફ આવે કે હેલ્પિંગ હેન્ડ માંગવામાં કોઈ દિવસ શરમ કે ખચકાટ રાખવા, તો પણ તમને અત્યારે આ સમાજમાં ઘણો મોટો પ્રશ્ન ચાલે છે, એમાંથી તમે બહાર નીકળી શકો. બીજો એક દ્રષ્ટિકોણ છે કે આ વેપાર ધંધાની આપણે વાત કરી, આપણા પરિવારની. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. હજારો પરિવારના પ્રશ્નોનો મધ્યસ્થી તરીકે બેસીને સમાધાન કરાવ્યું છે. આજે હજારો પરિવાર સમાજમાં સંપત્તિ રહે છે. એક સમયે કંઈક નાનો મોટો વિવાદ પ્રશ્ન હતો, પણ પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવારો સ્થિર છે. આજે ઘણા પરિવારોમાં પહેલી અને બીજી અથવા બીજી ને ત્રીજી પેઢી વચ્ચે મોટા પ્રશ્નો હતા, અણસમજણના. પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવાર હજારો પરિવાર, લાખો સભ્યોને લાભ મળ્યો છે. તો તમે રાત દિવસ નોકરી ધંધા વેપાર માટે ફોકસ કરો છો. પ્રમુખ સ્વામી મહારાજ પારિવારિક એકતા સંપ માટે એક સુંદર વાત કરતા કે પરિવાર માટે તમે સમય આપો અને તમારા પરિવારજનોને, સંતાનોને તમે જો સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. એટલે નોકરી ધંધો વેપાર કરીએ પણ સાથે પરિવારને પણ સમય આપવાનો. ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં કે એક તો બધા ઘરમાં હોય જ છે, રાત્રે 11 વાગે જો કોઈ બાયણું ખોલે છે, પણ એ તો બોલવાના જ છે. પણ સાંજે પરિવાર સાથે આવીએ, બેસીએ, હળવા થઈએ, સાથે જમીએ, સાથે બેસીને વાતો કરીએ, એમાં તમારા ધંધાનું ટેન્શન ઘણું બધું. એટલે પરિવાર સાથેનો સમય આપો. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ 2 વર્ષ પહેલા અમેરિકા પધારેલા 2017ની સાલ, ત્યાં વોશિંગ્ટન ડીસીમાં એક્સ અમેરિકન પ્રેસિડેન્ટ બેરેક ઓબામાએ એમને આમંત્રણ આપ્યું મારી ઓફિસમાં તમે પધારો. અત્યારે લોયર તરીકે ત્યાં પ્રેક્ટિસ કરે છે. 8 વર્ષે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. મહંત સ્વામી મહારાજ એમના ઓફિસે પધરામણીએ પધાર્યા ત્યારે તમને આશ્ચર્ય થશે કે બેરેક ઓબામાએ વાત કરી કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો, એમાં એક પણ દિવસ એવો નથી કે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે 4 જણા રાત્રિ ભોજન માટે સાથે ન બેઠા. અને તારે એક દુકાન છે, અમેરિકાના પ્રેસિડેન્ટ વિચાર તો કર, એનો વહીવટ વ્યવહાર તને ખબર છે? તું
જે આમ કોલર ખુલ્લા રાખીને કહે કે બાપુ આપણો વહીવટ ઘણો મોટો છે, આપણે જેટલા બેઠા છે આખા યોગી સભાગૃહ નીચે સ્ક્રીન ઉપર બધા સાંભળી રહ્યા છે બધા માટે, આપણે બધાનો વહીવટ વ્યવહાર બધો ભેગો કરીએ ને તોય અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટની સામે છાંટામાં ના આવે. એટલે પહેલા તો તારો ઈગો ઓછો કર નાખ કે હું 3 શોરૂમ ચલાવું, એ પેલા ઈગો ઓછો કર. આ સ્ટેટમેન્ટ તમને માન્ય છે કે આપણે જેટલા બેઠા છીએ બધાનો વહીવટ વ્યવહાર અને કામ ભેગા કરીએ તો અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટ વ્યવહાર સામે છાંટો પણ ના આવે. એ લેવલ ઉપર જે નિર્ણયો લેવાના હોય, જે જવાબદારી હોય, જે ચર્ચાઓ થતી હોય, અત્યારે ચેન્નાઈમાં ચાલુ છે. સામાન્ય જવાબદારી નથી આ. એની વચ્ચે તમને સવારના પોરમાં ઉઠીને સફાઈના લેસન શીખવાડે છે. આટલા મોટા પડોશી દેશની આટલી મોટી પ્રેસિડેન્ટ કક્ષાની વ્યક્તિ, જ્યાં આપણે નાના મોટા બોર્ડરના પ્રશ્ન, ટ્રેડના પ્રશ્ન બધા ચાલુ છે, એની વચ્ચે સવારે બીચ ઉપર મોર્નિંગ વોક લે. તને તો એક દુકાનમાં આટલું ટેન્શન હોત તો હવારના પર કોઈ સૂતું જ નથી. લવ યુ જિંદગીમાં આ બધું આવે. થોડી હળવાશ રાખ, પરિવાર સાથે બેસ ઉઠ. એ વ્યક્તિઓ એ કક્ષાએ પોતાનું સમયનું પ્લાનિંગ કરે છે, કામનું પ્લાનિંગ કરે છે. તો ચેન્નાઈમાં પણ વિઝિટિંગ પ્રેસિડેન્ટે હોસ્ટ કરીને પણ સવારે બીચ ઉપર મોર્નિંગ વોક કરી શકે. આ એક દ્રષ્ટાંત બહુ પૂરતું છે હળવાશથી જીવવા માટે. આપણે અહીંયા બેઠા છીએ ને આપણા મગજમાં જેટલા પ્રશ્નો ચાલતા હતા, આપણા બધાના મગજમાં એટલા પ્રશ્નો એમના એકલાના મગજમાં ચાલુ છે. હા કે ના? તોય આટલા હળવાશથી રહી શકે છે ને હસી કરી શકે છે. તું શેનું દિવેલ પીધેલું મોટું લઈને ફરસ આખો દિવસ? અમે પ્રમુખ સ્વામી મહારાજને બહુ નજીકથી જોયા છે. આટલી મોટી સંસ્થાની જવાબદારી, અને હું તમને કહું, જે સંસ્થાઓ સાથે સંકળાયેલા હશે એ લોકોને થોડીક અનુભૂતિ હશે. ઇટ ઇઝ ઇઝી ટુ રન અ કોર્પોરેટ, ડિફિકલ્ટ ટુ રન એન NGO. કારણ કે કોર્પોરેટમાં તમારે કેવું હોય, પે એન્ડ સ્માઇલ રિલેશન હોય. હું તમને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા કહું છું કે આ BAPS સંસ્થા, આટલી વિશ્વવ્યાપી સંસ્થા, એ કેવી રીતે મેનેજ કરે. તમારા કોર્પોરેટમાં વ્યવહાર ધંધામાં વર્ક મોડલ સ્ટ્રક્ચર શું હોય? પે એન્ડ સ્માઇલ. એટલે શું? તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે એટલે એના ચહેરા ઉપર સ્માઇલ છે, અને કર્મચારીનું કામ તમને ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. એટલે હી ઇઝ પેઇંગ યુ ઇન વર્ક એન્ડ યુ આર પેઇંગ હિમ ઇન મની. 50 હોય, બરોબર છે ને? એટલે બંનેના ચહેરા ઉપર સ્માઇલ છે. હા કે ના? અહીંયા NGOમાં, એમાં રિલીજિયસ બેઝડ NGOમાં, ત્યાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ. તમારે સેવા કરવાની. આ વર્ક સ્ટ્રક્ચરમાં હજારોને પ્રેરણા આપી. અમે બધા સંતો અહીંયા છીએ, બધા જ સંતો 8-10 કલાકની પ્રવૃત્તિ સેવામાં જોડાયેલા છે. બધાને નાની મોટી પ્રવૃત્તિઓ. કોઈ પગારદાર નથી, અમારી પાસે બેંક એકાઉન્ટ નથી, અમે પૈસા અડતા જ નથી, અમે બોલવાના પૈસા નથી. તો 25 વર્ષ બોલું છું, કોઈ રૂપિયો નથી જોયો જ નથી, રાખતા જ નથી. એક જ જોડી કપડા 30 વર્ષથી પહેરીએ છીએ, એક જ સ્ટાઇલ, એક જ રંગના. ફેમિલી નથી, બેંક એકાઉન્ટ નથી, જમીન નથી, લોકર નથી. તમારા ચહેરા કરતા મારા ચહેરા ઉપર થોડો કે ઓછો આનંદ તમને દેખાય છે? ધીસ ઇઝ લવ યુ જિંદગી. એક વિચારધારા, એક અભિગમ એ જીવનમાં ક્લિયર હોવો જોઈએ. આ બધા મટીરિયલિસ્ટિક રિસોર્સિસ હોય કે ના હોય, તમારી વિચારધારા, તમારી પ્રવૃત્તિ, તમારી ભાવનાઓ અને તમારા અભિગમો સવડા હોય તો ખૂબ આનંદથી તમે રહી શકશો. ડિપ્રેશન અને સુસાઇડની વાત નથી. એટલે ફેલિયર્સ આવે તો સ્વીકારી લેવાના. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ફેલિયર જોયા છે. એ તો ભગવાનનો સાક્ષાત્કાર હતો, એમને ભગવાનની શક્તિ એમનામાં ચાલતી, છતાં એમને આ લોકની દ્રષ્ટિ, ચરિત્રની દ્રષ્ટિએ બતાવ્યું. લંડનમાં યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુને મોટું મંદિર કર્યું.
જે તમે ગાંધીનગરમાં અક્ષરધામ જોયું ને, બધાએ જોયું છે, એ લેવલનું એક કેમ્પસ છે. પછી પ્રમુખ સ્વામી મહારાજે કર્યું તેની માટે લંડનમાં હેરો નામના સબબમાં અમે એક જમીન લીધી. હું આ લેટ 80s ની વાત કરું. આજુબાજુના રેસિડન્સે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે તો અમારી પીસ, અમારી પ્રાઇવેસી બધું ડિસ્ટર્બ થશે. અને કેસ ચાલ્યો. અમે પણ લોયર રોકેલો, એ લોકોએ પણ લોયર રોકેલો. પશ્ચિમના જગતમાં લીગલ પ્રોસેસના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેઇન હોય છે. એટલે કે બંને પાર્ટીને કોર્ટ એમ કે તમે જેટલો અફેક્ટેડ નેબરહુડ છે એમાંથી તમે એક એક વ્યક્તિને મળો અને સિગ્નેચર લો કે કોના તરફેણમાં. એટલે એ પણ એક મોટો મુદ્દો ગણાય છે ફાઇનલ જજમેન્ટ. એ બધું થયું અને ફાઇનલ જજમેન્ટ આવ્યું કે અમે કેસ જજમેન્ટ અમારી વિરુદ્ધમાં અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે DFDS કેનોટ બિલ્ડ અ મંદિર. હવે અમે જમીન તો લઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા ઇન્ડિયામાં બરોડામાં હતા અને અમારા લંડનથી અમારા ટ્રસ્ટી શ્રીઓએ, CM પટેલ અમારા મુખ્ય ટ્રસ્ટી હતા, એમને ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા છે અને હવે આપણને ત્યાં મંદિર થઈ ગયું છે. હવે આ કેટલો મોટો શોક. એ વખતે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એ સામે જતા એમણે આ પ્રત્યક્ષ નિહાળેલો પ્રસંગ. પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ. પહેલું જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. કેટલી સ્થિરતા, કેટલી શાંતિ. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. આ 3 વાક્યો તમને જીવનમાં બહુ જ કામમાં આવશે અને આજના પ્રસંગે, આજના પ્રવચનમાંથી બીજું કંઈ યાદ ના રહે તો પ્રમુખ સ્વામી મહારાજના 3 વાક્યો ઘરે લઈને જજો. પહેલું, સેટબેક અને ફેઇલિયર આવે ત્યારે પહેલો વિચાર આ કરવાનો કે જેવી ભગવાનની ઈચ્છા. ભગવાન મારા દુશ્મન નથી, આમાંથી કંઈક મારું સારું થવાનું હશે. પહેલો વિચાર સ્ટ્રોંગ કરવો. એટલે ફેઇલિયર, સેટબેક, એમાંથી ઉપજતા સ્ટ્રેસ અને ટેન્શનનું બળ ઘટી જશે, પ્રેશર ઘટી જશે. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારીએ. એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવાનું. જે પણ પરિણામ આવ્યું. વિનોદભાઈ બરોબર છે ને? એક્સેપ્ટન્સ. આપણે સ્વીકારતા નથી ને એટલે ટેન્શનમાં રહીએ છીએ કે મારી સાથે આ કેમ બન્યું. બન્યું ના બને. નેપોલિયન સાથે બન્યું, એલ્વિસ પ્રેસ્લી સાથે બન્યું, CCTમાં બન્યું, તો તાર જો ના બને. દાદરમાં વેસ્ટમાં દુકાન લઈને બેઠો છું, બને, બની શકે. આપણને સ્ટ્રેસ ને ટેન્શન ક્યાં આવે? મારું આયોજન હતું, મારી વ્યવસ્થા હતી, મેં વિચારેલું, રિસોર્સિસ બધા હતા, કામ વ્યવસ્થિત કર્યું, તોય પણ ધારી સફળતા કેમ ન મળી અથવા તો નિષ્ફળતા કેમ આવી. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે. એમણે અર્જુનને શું કહ્યું કે કર્મ કરવો એ તારો અધિકાર છે અને તારી પાસે જે બુદ્ધિ, શક્તિ, આવડત હોય એ બધું લગાડીને તારે કર્મ કરવાનું. પરિણામ હું નથી.